અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું। અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું ભવ્ય લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર અને તાલુકાના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી। लोकार्पण समारोह में पालिका प्रमुख ललिता राजपुरोहित, कारोबारी अध्यक्ष नीलेश पटेल, पूर्व पालिका प्रमुख विनय वसावा, अंकलेश्वर शहर भाजप प्रमुख धर्मेन्द्र पुष्करणा सहितना आगेवानो विशेष उपस्थित रहा था। कार्यक्रम दरमियान वक्ताओए जणाव्युं के आ भवनना निर्माणथी सुरती भागोळ विस्तारमां सामाजिक, सांस्कृतिक तथा जाहेर कार्यक्रमों माटे उत्तम सुविधा उपलब्ध थशे, जेना कारणे विस्ताરના વિકાસમાં નવી ઉર્જા ઉમેરાશે। આ ભવનનું નિર્માણ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યું છે અને તેમાં કુલ 35 લાખનો ખર્ચ થયો છે। આધુનિક સુવિધાઓથી 35 લાખનો ખર્ચ થયો છે। આધુનિક સુવિધાઓથી સજ્જ હોલનો ઉપયોગ સ્થાનિક નાગરિકો વિવિધ પ્રસંગો, મીટિંગો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક મેળાવડાઓ માટે કરી શકાશે। આ અવસરે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગામ અને શહેરના વિસ્તારોમાં આધુનિક ઇમારતો, સમુદાય ભવનો તથા હોલનું નિર્માણ કરીને સામાન્ય નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે। આવતીકાલે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ છે તો એના એક દિવસ અગાઉ આજે બિરસા મુંડા ભવનનું અહીં લોકાર્પણ કરવામાં આવેલું છે। બિરસા મુંડા કે જે અંગ્રેજોની સામે ખૂબ જ મર્દાનગીથી લડત આપી અને એક આખું નેતૃત્વ એમના અંડરમાં રહ્યું અને એક શસ્ત્રધારી ક્રાંતિકારી તરીકે પણ એમની નામના રહી અને આજે બિરસા મુંડા ભગવાન તરીકે એમની એક ઓળખ છે। બિરસા મુંડા ભગવાનને અમે સત નમન કરીએ છીએ અને આ ભવનનું આજે લોકાર્પણ કરીએ છીએ। આ બિરસા મુંડા ભવનનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય, એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। આ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં અશુભ પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે। ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને એક મદદરૂપ થવા માટે એક સુવિધા માટેનું આ બિરસા મુંડા ભવન બન્યું ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ વિસ્તારના લોકોને વિનંતી પણ કરું છું, આ આપણું જ છે એમ સમજીને આપણે એની જાળવણી કરીએ એવી સૌને સાથે અપેક્ષા પણ આપું છું।